તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા અમરેલી ભાજપમાં યાદવા સ્થળી જોવા મળી। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા વિરોધીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે। પાયલ ગોટી કેસમાં જૂનું લેટર વાયરલ કરીને કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। કૌશિક વેકરિયાનું નામ મંત્રીમંડળમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે વિરોધીઓ હવે સક્રિય થયા છે। પોલીસે પુરાવા ન હોવા છતાં કોના ઇશારે કાર્યવાહી કરી તેવા સવાલો સાથે પત્ર વાયરલ થયો છે। કોના ઇશારે પોલીસે કાર્યવાહી કરી, પોલીસ જવાબ આપે એવા સવાલ સાથે જૂનો પત્ર વાયરલ થયો છે। પોલીસના જૂના પત્રને કૌશિક વેકરિયા સાથે જોડીને ખોટી રીતે વાયરલ કરાઈ રહ્યો છે। પત્ર વાયરલ થતા કૌશિક વેકરિયાના વિરોધીઓ સક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો જે પ્રકારે હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે હવે વિરોધીઓ ફરી એક વખત મેદાનમાં મંત્રીમંડળમાં કૌશિક વેકરિયાનું નામ છે તે ચર્ચાઈ રહ્યું છે અને હવે આ ફરી એક વખત તેમને બદનામ કરવા વિરોધીઓ મેદાનમાં ઉતર્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। પાયલ ગોટી કેસમાં જે જૂનો લેટર વાયરલ કરીને કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે, જેને લઈને સવાલ થઈ રહ્યા છે। મંત્રીમંડળમાં શું આખરે વેકરિયાનો સમાવેશ થવાનો છે અને તેને જ લઈને આ તમામ ષડયંત્ર રચવામાં આવ્યું છે। વેકરિયાના વિરોધીઓ સક્રિય થયા હોવાની વાત છે તે હાલ સામે આવી રહી છે। કૌશિક વેકરિયાનું નામ મંત્રીમંડળમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે વિરોધીઓ સક્રિય થયા છે। પોલીસે પુરાવા ન હોવા છતાં કોના ઇશારે કાર્યવાહી કરી તેવા સવાલ સાથે આ પત્ર છે તે વાયરલ થયો છે। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા હવે જાણે કે વિરોધીઓ મેદાનમાં ઉતર્યા હોય તેમ જૂનો જે પત્ર છે તે વાયરલ થયો છે, શું વિગત? મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા જ અમરેલી ભાજપના જે યાદવા સ્થળ છે જોવા મળી છે। ખાસ કરી અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે વિરોધીઓ છે એ મેદાનમાં આવ્યા છે। આ પાયલ ગોટી કેસનો એક જૂનો લેટર વાયરલ કરી કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયાસ હાલ કરી રહ્યા છે। હાલ કૌશિક વેકરિયાનું નામ છે એ મંત્રીમંડળમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હાલ કૌશિક વેકરિયાના વિરોધીઓ છે જે છે એ સક્રિય થયા છે। પોલીસે પુરાવા ન હોવા છતાં કોઈ પણ ઈશારે કાર્યવાહી કરી હોય તેવા સવાલો આ પત્રમાં હાલ સામેલ થયા છે। જોકે આ પત્ર છે એ 1 મહિના પહેલાનો છે। 3/9 આ પત્ર છે જે કૌશિક વેકરિયાનું મંત્રીમંડળમાં નામ આવવાના કારણે હાલ જે છે એના બદનામ કરવાના કારણે આ જે પત્ર છે એ લોકો વાયરલ કર્યો છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।